થોડા સમય પહેલા છેલ્લા 9 મહિનાથી કમિશનની લાલચ આપીને લોકો પાસેથી ડોક્યુમેન્ટ ભેગા કરીને ફેક કરંટ બેંક એકાઉન્ટ ખોલાવનાર અને તે એકાઉન્ટ દિલ્હીના સાયબર ઠગને આપનાર બે શખ્સોને સુરતની ઉધના પોલીસે પકડી પાડ્યા હતા। આ કેસની તપાસમાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો ખુલાસો થયો છે। ઉધના પોલીસે અત્યાર સુધી કરેલી કાર્યવાહી હેઠળ તમામ ટ્રાન્ઝેક્શનના આધાર પર મની ટ્રેલ પકડવા માટે વિવિધ એજન્સીઓને પણ સાંકળી છે। ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ડીઆરઆઈ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની મદદથી આ રેકેટમાં વધુ આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે। ઉધના પોલીસ રસ્તા પર વાહન ચેકિંગમાં હતી ત્યારે એક રોહન નામના શખ્સને મોપેડ સાથે અટકાવાયો હતો। મોપેડની ડિક્કી તપાસતા તેમાં શંકાસ્પદ ડોક્યુમેન્ટ અને સિક્કા મળ્યા હતા। પૂછપરછમાં રોહને કબૂલ્યું કે સરથાણાનો મીત ખોખર આ સામગ્રી પાંડેસરામાં કોઈને આપવા માટે મોકલતો હતો। પોલીસે તરત મીત ખોખારની ધરપકડ કરી અને પૂછપરછ કરતા જાણ થઈ કે તેણે ગોપીનાથ નગરના કિરાત વિનોદ જાદવાણી સાથે મળીને અનેક લોકો પાસેથી કમિશનના લાલચમાં ડોક્યુમેન્ટ ભેગા કર્યા હતા અને તે આધારે કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા। આ અંગે મીતની ઓફિસે તપાસ કરતા ઘણા ગેરકાયદે ડોક્યુમેન્ટ્સ મળ્યા અને તેની પાસેથી કિરાત જાદવાણી સુધી પહોંચ્યા હતા। તેની ઓફિસ હતી અને તેમાંથી 5 લેપટોપ, 3.50 લાખ રોકડ, 35 પાસબુક, એટીએમ કાર્ડ્સ અને પૈસા ગણવાનું મશીન મળ્યું હતું। આ બંને આરોપી દેશમાં બેરોકટોક સાયબર ફ્રોડ ચલાવતા હતા। અત્યાર સુધીમાં 100 બેંક એકાઉન્ટથી આશરે 200 કરોડનું રેકેટ ચલાવવામાં આવતું હતું। આરોપી દિવેશ સાથે મળીને આ બંને આરોપી સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપી રહ્યા હતા। જોકે હજુ સુધી દિવેશ પોલીસની પકડથી દૂર છે। સૌથી મહત્વની વાત એ છે કે દેશમાં સાયબર ફ્રોડ માટે જે 100 બેંક એકાઉન્ટ વાપરવામાં આવી રહ્યા હતા તે આ ત્રણેય ઓપરેટ કરી રહ્યા હતા અને તે માટે તેમને ક્યુબાથી રીચ પે નામના ટેલિગ્રામ એકાઉન્ટમાંથી કમાન્ડ મળતો હતો। તમામ બેંક એકાઉન્ટ કરંટ એકાઉન્ટ હતા અને તેમને કમિશન પર લઈ આ બેંક એકાઉન્ટ ઉપર સાયબર ફ્રોડના પૈસાનું ટ્રાન્ઝેક્શન કરતા હતા। આ આરોપીનું સીધું ક્યુબા સાથે કનેક્શન હોવાનું ખુલ્યું છે। તેમને તમામ કમાન્ડ અને કંટ્રોલ ટેલિગ્રામ એકાઉન્ટ રીચ પે મારફતે મળતો હતો। આરોપીઓ પહેલા દિલ્હીના વિનીત પ્રસાદ નામના શખ્સ સાથે કામ કરતા હતા જેનો ક્રિપ્ટોકરન્સી ધંધો હતો। બાદમાં આરોપીઓ સીધા રીચ પેના સંપર્કમાં આવી ગયા હતા। આરોપી 8 મહિનાથી રીચ પે સાથે સંપર્કમાં હતા અને સાયબર ફ્રોડ માટે એકબીજાને કમાન્ડ આપતા હતા। આરોપીઓએ તેમના નેટવર્ક દ્વારા માત્ર 6 મહિનામાં 10 લાખ યુએસડીટી અમેરિકન ડોલર સાથે સંકળાયેલી ક્રિપ્ટોકરન્સી એટલે કે અંદાજે 8.54 કરોડની કમાણી કરી હતી। તેમણે સુરતના 100થી વધુ બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો જેમાંથી 35 ખાતામાં દેશના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે। એક ચોંકાવનારી વિગતો અનુસાર માત્ર એક બેંક એકાઉન્ટમાં 3 દિવસમાં 42 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું। જીએસટી આધારિત ફેક ફર્મો અને કરંટ એકાઉન્ટ આરોપીઓએ ફેક પ્રોફાઇલ તૈયાર કરી ત્યારબાદ ફેક જીએસટી નંબર મેળવી અને તેના આધારે ફેક ટેક્સટાઇલ કંપનીઓના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા। આ ખાતાઓમાંથી કરોડોના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે। दोनों के पास से हमको 3.5 लाख का कैश अमाउंट, 5 लैपटॉप, 7 मोबाइल, 35 जितनी अलग अलग बैंक्स की करंट अकाउंट की जो पासबुक्स होती हैं वो मिली थी, जिसमें अलग अलग व्यक्तियों के और फर्म के नाम थे। बाद में वहाँ से हमको कुछ एटीएम कार्ड्स और क्रेडिट कार्ड्स मिले थे। उसके अलावा एक श्रेडर मशीन भी मिला था। फिर उनको इस बारे में पूछा गया तो शुरुआत में उन्होंने कुछ पुलिस को मिसगाइड किया, लेकिन बाद में डीपली उनको इन्वेस्टिगेट करने पे पता चला कि वो लोग करंट अकाउंट खुलवा कर उसको ऊपर किसी को सेल करते थे। મળેલી માહિતી મુજબ કેટલાક એકાઉન્ટ ચાઇનીઝ બેંક સાથે પણ સંકળાયેલા હોઈ શકે છે જેના આધારે ઉધના પોલીસે હવે આંતરરાષ્ટ્રીય કનેક્શનોની તપાસ શરૂ કરી છે। ક્યુબા કનેક્શન અને રેઝર એક્સ એપ્લિકેશન જ્યારે પણ દેશમાં કોઈ સાયબર ફ્રોડ થાય ત્યારે તે પૈસા એક કે બે મુખ્ય એકાઉન્ટમાં જમા થાય છે અને ત્યાંથી તુરંત જ મલ્ટિપલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે। આ પૈસાની તમામ વિગતો ક્યુબામાં મોકલવામાં આવતી હતી અને તેનો ઉપયોગ રેઝર એક્સ નામની એપ્લિકેશન દ્વારા થતો હતો।